નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલમાં નવા છો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરી આ ચેનલ પર મૂકવામાં આવતા વિડીયોનું નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આ ચેનલ પર મૂકવામાં આવતા વિડીયો તમે નિહાળી શકો। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સ્વ અધ્યયન પોથીમાં ભાગ 1 જેમાં અંગ્રેજી વિષયમાં પહેલો પાઠ છે અગેનિસ્ટ ધ ઓડ્સ। વિદ્યાર્થી મિત્રો, અહીં એક પાઠની અંદર ટૂંકી 3 વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં પહેલું છે ટ્રેક્સ ટુ તાજનગર। મિત્રો, અહીં હરિયાણાની અંદર તાજનગરમાં રેલવેના પાટા પસાર થતા હોય છે, પણ રેલવે સ્ટેશન નથી હોતું, એટલા માટે ગામ લોકો એકત્ર થઈ અને પોતાની જાતે રેલવે સ્ટેશન બનાવે છે તેની વાત કરવામાં આવી છે। વિદ્યાર્થી મિત્રો, બીજી એક વાત છે સીતાપુર સ્લાઇડ। વિદ્યાર્થી મિત્રો, અહીં આ વાતની અંદર સોલાર પેનલો દ્વારા ગામ લોકોને કઈ રીતે વીજળી પૂરી પાડવામાં આવે છે એની વાત કરવામાં આવી છે। ત્યારબાદ ત્રીજી વાતની અંદર પલ્લકડ પબ્લિક લાઇબ્રેરી। અહીં મિત્રો કેરલાની અંદર મહિલાઓ દ્વારા જે કંઈ પ્રવૃત્તિઓ થઈ રહી છે, મહિલાઓ માટે એક અલગ લાઇબ્રેરીની અંદર વાંચન ખંડ બનાવવામાં આવેલું છે તેની વાત કરવામાં આવી છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠનું સ્વાધ્યાય જોવાના છીએ, તો ચાલો આગળ વધીએ। અહીં પેરેગ્રાફ આપવામાં આવેલો છે, પેરેગ્રાફના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે વોટ વોઝ ધ મિનિમમ ડોનેશન। જવાબ છે ધ મિનિમમ ડોનેશન વોઝ 3000 રૂપીઝ। બીજો પ્રશ્ન છે ધ મેન ઓક્યુપેશન ઓફ ધ વિલેજર્સ વોઝ ફાર્મિંગ। આગળ મિત્રો બીજો પેરેગ્રાફ છે વાય ડીડ ધ રેલવેઝ ડિનાય ટુ ગીવ ફંડ। જવાબ છે ધ રેલવેઝ ડિનાઇડ ટુ ગીવ ફંડ બીકોઝ they did not have fund। ચોથો પ્રશ્ન છે when was the demand raised। જવાબ છે the demand was raised in 1982। આગળના પેરેગ્રાફના પ્રશ્નોમાં જોઈએ। પાંચમો પ્રશ્ન છે the library is the center of information, knowledge, wisdom, cultural activities, research and references। પ્રશ્ન 6 છે what is the special about the library। જવાબ છે a third of its 1000 members are women। સાતમો પ્રશ્ન છે how can you say that the unit works for women empowerment। જવાબ છે these women supported by the shared space the library offered them launched a women unit। આઠમો પ્રશ્ન છે what does MGP provide to the customers। જવાબ છે MGP provides solar microgrids that provide 2 LED lights and a mobile charging point। નવમો પ્રશ્ન છે how is solar power harmless। જવાબ છે solar power is a smokeless source of light so it is harmless। આગળ મિત્રો અહીંયા એક શોર્ટ નોટ લખવાની છે, જેનો વિષય છે રેલવે સ્ટેશન ઓફ તાજનગર। મિત્રો અહીં મુદ્દાઓને આધારે શોર્ટ નોટ લખવામાં આવેલી છે। આગળના પ્રશ્નમાં મિત્રો નીચેના વિધાનો ખરા છે કે ખોટા, જે કૌંસની અંદર ટ્રુ અથવા ફોલ્સ લખવાનું છે। જેમાં 12મું છે ધ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીઝ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન, જે ફોલ્સ છે। 13મું છે પાટલી એન્ડ રેવર આર ધ નિયરેસ્ટ રેલવે સ્ટેશન ફોર તાજનગર, જે ફોલ્સ છે। આગળ 14મું છે રણજીતસિંહ વોઝ ધ સરપંચ ઓફ તાજનગર, જે ફોલ્સ છે। ધ સોલાર પાવર ઇઝ ચીપર ધેન કેરોસીન લેમ્પ, ટ્રુ છે। ધ વિલેજર્સ ઓફ સીતાપુર વેર ક્યુરિયસ ટુ સી ધ ઇન્સ્ટોલેશન પ્રોસેસ, જે ખરું છે। 17મું છે ધ સોલર પેનલ ઇઝ ઇન્સ્ટોલ્ડ ઇન ધ સાઉથર્ન ડાયરેક્શન, જે ખરું છે।
આગળ 18મું છે ધ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ઇઝ યુનિક ફોર ઇટ્સ એક્ટિવિટીઝ, જે ખરું છે. 19મું છે ધ લાઇબ્રેરી પ્રોવાઇડ્સ હાઉસ હોલ્ડ થિંગ્સ ટુ ઇટ્સ મેમ્બર્સ, જે ખોટું છે. 20મું છે ધ વિમેન હેઝ સેપરેટ યુનિટ ઇન ધ લાઇબ્રેરી, જે ખરું છે. આગળ છે મિત્રો પેરેગ્રાફને આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. જોઈએ 21મો પ્રશ્ન. ધ ઇન્ટરનેશનલ એરપોર્ટ કનેક્ટેડ વિથ ભાવનગર આર મુંબઈ એન્ડ અહેમદાબાદ. 22મો પ્રશ્ન છે હાઉ ફાર ઇઝ ઢસા ફ્રોમ ધ પાર્ક. જવાબ છે ઢસા ઇઝ 50 કિમી ફાર ફ્રોમ ધ પાર્ક. 23મો છે બ્લેક બક ઇઝ ધ સ્ટેટ એનિમલ ઓફ આંધ્રપ્રદેશ. 24મો વોટ ઇઝ બ્લેક બક કોલ્ડ ઇન મરાઠી. જવાબ છે કલવિત. 25મો પ્રશ્ન છે ઇફ યુ આર લિવિંગ ઇન અમેરિકા એન્ડ વોન્ટ ટુ વિઝિટ વેલાવદર વોટ વુડ બી યોર ટ્રાવેલિંગ પ્લાન. જવાબ છે મુંબઈ ઓર અહેમદાબાદ દેન ભાવનગર. આગળ મિત્રો અહીં એક કેસ મેમો આપવામાં આવેલો છે જેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. કેસ મેમોના આધારે પ્રશ્નો જોઈએ. વિચ પિઝા આર બોટ હિયર. જવાબ 4 ચીઝ માર્ગેરિટા એન્ડ થીક રસ. 27મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ઓફર હિયર. જવાબ છે બાય 1 ગેટ 2 ફ્રી. 28મો પ્રશ્ન છે હાઉ ઇઝ ધ બિલ પેડ. જવાબ છે 299 રૂપીઝ. 29મો પ્રશ્ન ધ ઓફર ઇઝ એપ્લાઇડ ઓનલી ઓન ફ્રાઇડે. મિત્રો અહીં લેંગ્વેજ ફંક્શન આપેલા છે જેમાં યોગ્ય ફંક્શન જોડવાના છે. તો 30માના જવાબની સામે સી આવશે એક્સપ્રેસિંગ એબિલિટી. 31માના જવાબમાં ડી વિકલ્પ આવશે શોવિંગ ઓલ્ટરનેટિવ્સ. અને 32માના જવાબમાં બી વિકલ્પ આવશે ઇન્ક્વાયરીઝ નેચર. આગળ છે મિત્રો યોગ્ય વિકલ્પો વડે ખાલી જગ્યાઓ પૂરવાની છે, જેમાં 33માના જવાબમાં એ વિકલ્પ આવશે હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ. 34મા જવાબમાં ધે આર મોર એક્ટિવ ધેન અધર્સ જવાબ આવશે. આગળ મિત્રો કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યાઓ પૂરવાની છે, જેમાં પહેલી ખાલી જગ્યામાં ડોનેટ આવશે, બીજી ખાલી જગ્યામાં ઇન્વોલ્વડ, ત્રીજી ખાલી જગ્યામાં ફોર્મર અને ચોથી ખાલી જગ્યામાં લોબીડ આવશે. આગળ છે મિત્રો નિયરેસ્ટ મિનિંગ લખવાના છે, જેમાં ફેમસનું વેલ નોન થશે, કેટલનું એનિમલ્સ થશે અને મોબનું ક્રાઉડ થશે. ત્યારબાદ મિત્રો અહીં એક સંવાદ આપવામાં આવેલો છે, જેમાં કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને આપેલા સંવાદને પૂર્ણ કરવાનો છે. તો અહીં પહેલી ખાલી જગ્યામાં શી આવશે, બીજી ખાલી જગ્યામાં આસ્કડ, ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યામાં કુડ અને ચોથી ખાલી જગ્યામાં લવડ આવશે. આપેલા બે વાક્યોને જોડવાના છે. તો જોઈએ માય અંકલ ઇઝ ઓલ્ડ બટ હી ઇઝ સ્ટ્રોંગ. 41મું છે માય બ્રધર વિલ ડ્રિંક આઈધર ટી ઓર કોફી. ત્યારબાદ 42મો જવાબ છે યુ વિલ સિક્યોર ફર્સ્ટ ક્લાસ બીકોઝ યુ આર વર્કિંગ વેરી હાર્ડ. ત્યારબાદ 43મો જવાબ શી ટીચીસ મી ઇંગ્લિશ, શી ડઝ ઓલ હર વર્ક બાય હરસેલ્ફ, ધીઝ નોટબુક્સ આર હર્સ. આગળ મિત્રો અંડરલાઈન કરેલા શબ્દોથી જે પ્રશ્ન બને છે એ પ્રશ્નોની સામે ખરાની નિશાની કરવાની છે, જેમાં 44માં હાઉ મેની કલર્સ આર ધેર ઇન ધ રેઇનબો એ જવાબ સાચો છે. ત્યારબાદ 45માં હાઉ કેન તીર્થ સ્પીક ઇંગ્લિશ એ જવાબ સાચો છે. 46ની અંદર બી વિકલ્પ હુ વોઝ સિલેક્ટેડ એઝ એ પ્રિન્સિપલ એ જવાબ સાચો છે. ત્યારબાદ મિત્રો અહીં રાઇટ એ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ગિવિંગ પોઈન્ટ્સ માય વિઝિટ ટુ અ સ્માર્ટ વિલેજ, એટલે કે મારી સ્માર્ટ વિલેજની મુલાકાત વિશે અહીં 150 શબ્દોમાં નિબંધ લખવાનો છે. જોઈએ
વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો નિહાળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો તમને મારો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક કરશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.